કે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમે 34 બ્લાઇન્ડો દર્શને આવ્યા ત્યારે અમને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી। આ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે આપણા લોકલાડીના વડાપ્રધાન, એમની જે દિવ્યાંગ માટેની પરિકલ્પના છે એવું એમને વિકલાંગોના બદલે દિવ્યાંગ નામ આપ્યું અને આજે સોમનાથ ટ્રસ્ટ તરફથી જે અમને દિવ્યાંગોને એકદમ સુંદર વ્યવસ્થા કરી અને અમને જે દર્શન કરાવ્યા છે એ અમે સોમનાથ ટ્રસ્ટના 34 બ્લાઇન્ડ આભારી છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષના પણ આભારી છીએ। દિવ્યાંગો તરફથી અમે એવો આશીર્વાદ આપીશું કે સદા સર્વદા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બની રહે અને દેશની સેવા કરે। એમનામાં રહેલી જે શક્તિ છે એ રાષ્ટ્રના કલ્યાણ માટે વપરાય એવા અમે સર્વ દિવ્યાંગો એમને મહાદેવના ચરણોમાં સમર્પિત થઈ અને આશીર્વાદ આપીએ છીએ। જય સોમનાથ।